પ્રદેશ ભેદનું જ વાંચવું. હા, એ પૂરું કરી લે ને પછી આગળ જશું. બોલ 15મો છે. આ સોનગઢનું ક્ષેત્ર જુદું અને આત્માનું ક્ષેત્ર જુદું. અરે સોનગઢનું ક્ષેત્ર તો ઠીક, પણ એ સંબંધી જ્ઞાનમાં આવ્યું કે સોનગઢ આવું છે અને પ્રતિમા આવી છે અને સિમંદર ભગવાન આવા છે, એવું જે જ્ઞાન રૂપે પરિણમન થયું તે પણ એક સમયનું ક્ષેત્ર છે. એ ધ્રુવ ક્ષેત્ર નથી, એ પર્યાયનું ક્ષેત્ર. એ કઈ વસ્તુ છે? સમજાણું કઈ? મકાન એ તો પરક્ષેત્ર છે, અને જ્ઞાનમાં જણાયું એટલો જે પર્યાય તે સ્વક્ષેત્રથી ભિન્ન છે, અથવા પરક્ષેત્રની પર્યાય એનાથી સ્વક્ષેત્ર ભિન્ન છે. આ વાત કળશ ટીકામાં છે. કાલે જોયું હતું ને, એ છે ફરીથી જ છે ને પેલું કષ્ટામૃતનું જે વાંચ્યું, કાલ વાંચ્યું તો ઈ છે 50મો કળશ. હા, આમાં લખ્યું ને જીવ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અને ચૈતન્ય હા. સ્વભાવ, હા, અને પૂતગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ. એ રીતે ભેદ ગણો. અહીંયા જ્ઞાનની પર્યાયનું ક્ષેત્ર જુદું છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં છે ને આ બધું દેખાણું પરિણામ થયું. જ્ઞાનની પર્યાયના ક્ષેત્ર ને જુદું કીધું, અને એ પર્યાયનું ક્ષેત્ર પરક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર છે એ સ્વક્ષેત્ર. બોલ 16મો. નાટક આત્મા સ્વક્ષેત્રપણે હોવાપણે છે એમ બે પ્રકાર. એમાં બે પ્રકાર છે. પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં તે પરક્ષેત્રપણે થયો નથી, તે સ્વક્ષેત્રપણે રહ્યો છે. અને પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું તેને પણ પરક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી. ઘટપટ આદિ જ્ઞેયથી જ્ઞાન તન્મય થતું નથી. જ્ઞાન તો આત્માની સત્તા બરોબર છે. જ્ઞાન જગતનું ચૂડામણી છે. ભગવાન આત્મા ચૂડામણી મુકુટ છે. 3 કાળ 3 લોકના પદાર્થના ક્ષેત્રને જાણવા છતાં પર રૂપે થયો નથી, અને પરના ક્ષેત્રનું જ્ઞાન એક સમયમાં આવ્યું તે રૂપે પણ દ્રવ્ય થતું નથી. પર ક્ષેત્ર ભિન્ન અને ભગવાન આત્માની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જુઓ, સ્યાદવ્યાદ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જ્ઞાન પરક્ષેત્ર રૂપે તો નથી, પણ પરક્ષેત્રનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય એટલો આત્મા નથી. આહા, અહીં કહે છે તારું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર વિતરાગ સિવાય બીજે ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર, તેમાં જે દ્રવ્યરૂપ ભાવ તે સ્વક્ષેત્ર, અને પર્યાય રૂપનું ક્ષેત્ર તે પરક્ષેત્ર. જીવ તો પોતાના જ્ઞાનની સત્તા પ્રમાણે છે, તે પરની સત્તા પ્રમાણે નથી. જ્ઞેય તો અવ્યાપક, ખરેખર પરક્ષેત્ર તે અવ્યાપક છે. પરક્ષેત્રમાં તેણે પ્રવેશ કર્યો નથી એ તો ઠીક, પણ પરક્ષેત્રને જાણવાની જે એક સમયની સ્વત પર્યાય છે એમાં પણ દ્રવ્ય પ્રવેશ કર્યો નથી. આ તમારા 6 લાખના મકાનમાં તમે પ્રવેશ કર્યો નથી, અને એ ક્ષેત્રનું અહીંયા જ્ઞાન થાય. એ જ્ઞાનની પર્યાય પણ પરક્ષેત્રને લઈને પરક્ષેત્રમાં ગઈ નથી, અને પરક્ષેત્રનું જે જ્ઞાન થયું પર્યાયમાં એટલામાં આખું સ્વક્ષેત્ર આવતું નથી. તારી પર્યાયમાં પરક્ષેત્ર સંબંધી જ્ઞાન થાય છે, તેનો ખેદ ન કર. ખેદ ન કર, એ તો જ્ઞાન સ્વભાવમાં રહેલો આત્મા છે, એમાં એ ક્ષેત્રનું જ્ઞાન થાય છે. વિરતિ એટલે છૂટા. એ જ્ઞેયાકારને જુદા પાડી જ્ઞાન ભિન્ન માની લીજે. ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ તો તે ક્ષેત્રથી ભિન્ન છે. આહા, આણે તો બહુ લીધું. પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે. સમજાણું કાંઈ? પર્યાયનું ક્ષેત્ર તે જ પરક્ષેત્ર છે. જ્ઞેયાકાર અર્થાત પોતાની પર્યાયમાં થતો આકાર, એટલું એ ખરેખર કયા તત્વ છે? અને જો એકાંત માને તો તે પર્યાય બુદ્ધિવાળો મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ ત્રિકાળી દ્રવ્ય સહિત
પર્યાયને માને તો પર્યાયમાં છે તેને પર્યાયનું જ્ઞાન સાચું છે. આ નાટક સમયસાર છે ને હમ. એમાં 50મો કળશ છે, એના ઉપરનો શ્લોક છે નાટક સમયસાર. નાટક સમયસાર છે તમારી પાસે? આમાંથી કાઢી આપું એમાંથી આપી જાય છે. ફોનમાં. મારી પાસે છે પણ મને કાઢવામાં બહુ વાર લાગે. ના ઉભા રહો, આમાં છે ને વિતરાગ વાણીનું જે છે ને એમાંથી કાઢી આપું. આ કેટલામો કળશ કીધું? 50 કળશ. 50. એટલે નીચે સંસ્કૃતમાં 50 કળશ લખ્યો હોય છે. નાટક સમયસાર અમારા છે આ લોકો પાસે. ભારતી તમારા લોકો પાસે છે? નથી, હું આમાંથી જ કાઢું. સમયસર મારી પાસે છે પણ નીચે છે અત્યારે અહીંયા નથી. અષ્ટપાવ મારી પાસે છે પણ કબાટમાં છે, એટલે મારે તો માણસોને કોકને બોલાવવા પડે, કારણ કે ટેબલ પર ચડીને કાઢવું પડે. તેથી મને ખબર. હા 50 નું છે બેન. હા, છે. નીચે સંસ્કૃત છે ને? હા સંસ્કૃત. તમે સાધ્ય સાધક અધિકાર લખ્યો છે. આત્મધર્મમાંથી કર્યું. સાધ્ય સાધક અધિકાર. અને એ લોકોનો પુસ્તકમાં જોવે છે. અરે આમાં નથી. સમયસાર નાટક નાટક લીધું. આ રહ્યું નાટક. ઉભા રહો, ખોલું છું. નાટક સમયસાર મારા બનાવે ફોનમાં ખોલું છું. એ અલગ છે. આમાં નથી, શાસ્ત્રમાં નથી. હવે એમાં કેટલામો 50મો કળશ 50. બેન? ના, સાધ્ય સાધક અધિકાર કાઢો, એમાં શ્લોક 11 થી 22. 11-12 શ્લોક છે આમાં તો. 11 ને 12 જીવ જીવ દ્વાર છે, સાધ્ય સાધક કર્તા કર્મ એના ઉપર ગુરુદેવના પ્રવચન મળે તો ઈ જુઓ. છે મારી પાસે. ગુરુદેવના તો અક્ષર અક્ષર નીકળ્યા છે ને, ઈ છે. આમાં છે? આમાં આમાં ફોનમાં? હા, હા ફોનમાં હશે. નાટક સમયસાર સાધ્ય કેટલામો અધિકાર છે ઈ? સાધ્ય સાધક અધિકાર છેલ્લે આવતો છે. છેલ્લે આવશે, કારણ કે હા આવ્યો. ગુરુદેવના પ્રવચન આવ્યા? ના, આ તો મૂળ નાટક સમયસર છે. પ્રવચન જોઈએ છે. તો કઈ વાંધો નહીં. એમાં 11 થી 22 શ્લોક છે ને, એ કાઢો. સાધ્ય સાધક અધિકારમાં 335 11 થી 22 શ્લોક. મેં કાલે એ પુસ્તક અહીંયા ટેબલ ઉપર રાખી દઉં. આમાં છે ને પેજ નંબર બીજા આગળમાં ઇન્ડેક્સ પ્રમાણે પેજ નંબર નથી, એટલે જરાક જોતું પડે. શ્લોક ગોતો. શ્લોક 11. શ્લોક 11 થી 22 છે. શ્લોક તો 21. એક મિનિટ. સાધ્ય સાધક અધિકાર. ઓકે, આવ્યું. હવે 2, હા 4, 6, 7, 8, 9, 10, 11. શ્લોક 11, 11 થી 22. 12, 13 પછી છૂતા છૂતા છે. 22. હા, 11 થી 22 રાખી જાઓ. મૂળ શ્લોક કે શબ્દાર્થ? નથી, અલગ અલગ છે. હા, બધું રાખી જાઓ. મૂળ ને 22 અલગ શ્લોક. हासी में विषाद बसे, विद्या में विवाद बसे, काया में मरण गुरु, वर्तन में हीनता, सूची में गिलानी बसे, प्राप्ति में हानि बसे, जे में हारी सुंदर दास में छिबी छीनता, रोग बसे भोग में, संजोग में वियोग बसे, गुण में गर्भ बसे, सेवा माही हीनता, और जग रीति जेती, गर्भित असाता सेती, साता की सहेली है अकेली उदासीनता. શબ્દાર્થ. સીધો અર્થ વાંચું છું. જો હાસ્યમાં સુખ માનવામાં આવે તો હાસ્યમાં લડાઈ થવાનો સંભવ છે. જો વિદ્યામાં સુખ માનવામાં આવે તો વિદ્યામાં વિવાદનો નિવાસ છે. જો શરીરમાં સુખ માનવામાં આવે તો જે જન્મે છે તે અવશ્ય મરે છે.
જો મોટાઈમાં સુખ માનવામાં આવે તો તેમાં નીચપણાનો વાસ છે. જો પવિત્રમાં સુખ માનવામાં આવે તો પવિત્રમાં ગ્લાનિ વસે છે. જો લાભમાં સુખ માનવામાં આવે તો જ્યાં નફો છે ત્યાં નુકસાન પણ છે. જો જીતમાં સુખ માનવામાં આવે તો જ્યાં જીત છે ત્યાં હાર પણ છે. જો સુંદરતામાં સુખ માનવામાં આવે તો તે સદા એક સરખી રહેતી નથી, બગડે પણ છે. જો ભોગમાં સુખ માનવામાં આવે તો રોગના કારણ છે. જો ઈષ્ટ સંયોગમાં સુખ માનવામાં આવે તો જેનો સંયોગ થાય છે તેનો વિયોગ પણ થાય છે. જો ગુણમાં સુખ માનવામાં આવે તો ગુણમાં ઘમંડનો નિવાસ છે. જો નોકરી ચાકરીમાં સુખ માનવામાં આવે તો તે હીનતા ગુલામી જ છે. એ સિવાય બીજા પણ જે લૌકિક કાર્યો છે તે બધા અસાતામય છે. તેથી સ્પષ્ટ છે કે શાતાનો સંયોગ મેળવવા માટે ઉદાસીનતા સખી સમાન છે. ભાવ એ છે કે માત્ર સમતા ભાવ જ જગતમાં સુખદાયક છે. શ્લોક 11. હવે શ્લોક 12 ને 13. આ ક્ષમતા ભાવ છે ને ઉદાસીનતા, એનું મૂળ હિન્દી શું છે? એનું મૂળ હિન્દી છે સુખ કી સહેલી, અકેલી ના ઈ નથી ના. और जागृति जो जेती गर्भित असाता सेती साता की सहेली है अकेली उदासीनता. હા એ છે ને, યાદ રાખજો. એ બધાયમાં ગુરુદેવ આપે છે એનો ઉદ્ગાર. સાતા કી સહેલી. શ્રીમદજીમાં મને એમ છે કે સાતા કી સહેલી ઉદાસીનતા ક્યાંક વાંચેલું તો છે. ઉદાસીનતા. એટલામાં 11મો શ્લોક છે બેરવી. હા હા 11મો છે. પછી 12 ને મુક્તિની સહેલી નિર્જરા, એમ લખ્યું. મુક્તિની સહેલી નિર્જરા. આ શેમાં છે ટીકા? આમાં નથી બેટા, નાટક સમયસાર જુદું જ છે પુસ્તક. નાટક સમયસાર બનારસી દાસજીનું છે ને, એમાંથી એટલે મેં આ આત્મધર્મમાંથી ખોલ્યું છે. આપણે આત્મધર્મ વેબસાઇટ છે ને, એમાં નાટક સમયસારમાંથી ખોલ્યું છે. તમે ફોન બીજો હોય તો એમાં જોઈ તમે ખોલશો તો. નહીં, આ અધિકાર તો સાધ્ય સાધક કેમ છે? સાધ્ય સાધક, કારણ કે નાટક સમયસારમાં અધિકારના નામ જુદા જુદા છે. તો એમાં 11મો જે અધ્યાય છે ને એને સાધ્ય સાધક અધિકાર લખ્યું છે. બેન ફ્રીઝ થઈ ગયા. ના ના, એ કઈક ઉઠીને ના હવે ઉઠા, હવે ઉઠા. બોલાવા ગયા લાગે છે. હા વાંચો આગળ. હા 11 ને 12 છે. જીહી ઉત્તંગ ચढ़ी फिर पतन नहीं उतंग वह कूप, जीही सुख अंतर भय बसे जो सुख है दुख रूप, जो विल से सुख संपदा गए तहाँ दुख होय, जो धरती बहु त्रिनवती जरे अग्नि सो सोल. જે ઊંચા સ્થાન ઉપર પહોંચીને પછી પડવું પડે છે તે ઉચ્ચ પદ નથી, ઊંડો કૂવો જ છે. તેવી જ રીતે જે સુખ પ્રાપ્ત થઈને તેના નષ્ટ થવાનો ભય છે તે સુખ નથી, દુઃખરૂપ જ છે. અને એ 12મું છે. અને 13મું, કારણ કે અલૌકિક સુખ સંપત્તિનો વિલાસ નષ્ટ થતા પછી દુઃખ જ પ્રાપ્ત થાય છે. જેવી રીતે લૌકિક સુખ, કારણ કે લૌકિક સુખ સંપત્તિનો વિલાસ નષ્ટ થતા પછી દુઃખ જ પ્રાપ્ત થાય છે. જેવી રીતે કે ગીચ ઘાસવાળી ધરતી જ અગ્નિથી બળી જાય છે. પછી 14મો શ્લોક છે. સબદ માહી સદગુરુ કહે પ્રગટ રૂપ નિજ ધર્મ, સુન્નત વિછન સધે મૂઢ ન જાને મર્મ. શ્રી ગુરુ આત્મા પદાર્થના સ્વરૂપનું વર્ણન કરે છે. તે સાંભળીને બુદ્ધિમાન માણસ ધારણ કરે છે અને મૂર્ખો તેનું મર્મ જ સમજતો નથી. ગાથા 15. जैसे काहू नगर के वासी द्वे पुरुष भूले, तामे एक नर शिष्ट एक दुष्ट उर्को,
દોહુ ફિરે પુરકે સમીપ પરે ઉઠવમે काहू और पथिक सो पूछे पंथ पुरको सो तो कहे तुमरो नगर है तुमरो ढींग मार्ग दिखावे समुझावे खोज पुरको अते पर सुष्ट पहचाने पे न माने दुष्ट हृदय प्रामन तैसे उपदेश गुरु को જેવી રીતે કોઈ શહેરના રહેવાસી બે પુરુષો વસ્તીની સમીપમાં રસ્તો ભૂલી ગયા. તેમાં એક સજ્જન અને એક હૃદયનો દુર્જન હતો. રસ્તો ભૂલીને પાછા ફર્યા તો કોઈ ત્રીજા મુસાફિરને પોતાના નગરનો રસ્તો પૂછ્યો તથા તે મુસાફિર તેમને રસ્તો સમજાવીને બતાવ્યો અને કહ્યું કે આ તમારું નગર તમારી નજીક જ છે. ત્યાં તે બંને પુરુષો તે સજ્જન છે તે તેની વાત સાચી માને છે, અર્થાત પોતાનું નગર ઓળખી લે છે અને મૂર્ખ તેને માનતો નથી. એવી રીતે જ્ઞાની શ્રી ગુરુનો ઉપદેશ સત્ય માને છે, પણ અજ્ઞાનીઓ સમજવામાં આવતું નથી. ભાવ એ છે કે ઉપદેશની અસર શ્રોતાઓના પરિણામ અનુસાર જ થાય છે. આ 16મું. આલમ કશાય કટુ તિખન मधुर खार तैसो रस बाढ़े जहाँ जैसो दरखुत है तैसे ज्ञानवंत नर ज्ञान को बखान करे रस को उमाहू है न काहू परखतु है वह धुनी सुनी कोऊ गहे कोऊ रहे सोऊ काहू को विखाद होई कोऊ हरकतु. एवी रीते कोई वनमा વરસાદના દિવસોમાં પોતાની મેળે પાણી પડે છે તો ખાટું કશાયેલું કડવું તીખું મીઠું કે ખારું જે રસનું વૃક્ષ હોય તે પાણી પણ તે રસરૂપ થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાનીઓ જ્ઞાનના વ્યાખ્યાનમાં પોતાના અનુભવ પ્રકટ કરે છે. પાત્ર અપાત્રની પરીક્ષા કરતા નથી. તે વાણી સાંભળી કોઈ તો ગ્રહણ કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ ખેદ પામે છે અને કોઈ આનંદિત થાય છે. ભાવાર્થ, જેવી રીતે વરસાદ પોતાની મેળે વરસે છે અને તે લીમડાના વૃક્ષ ઉપર પડવાથી કડવું, લીંબુના વૃક્ષ ઉપર પડવાથી ખાટું, શેરડીના ઉપર પડવાથી મધુર, વૃક્ષ પણ મરચાના ઉપર પડવાથી તીખું, ચણાના ઉપર પડવાથી ખારું અને બાવળના ઉપર વૃક્ષ પર પડવાથી કશાયેલું થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાનીઓ ખ્યાતિ લાભ આદિની અપેક્ષા રહિત મધ્યસ્થ ભાવથી તત્વના સ્વરૂપનું કથન કરે છે. તે સાંભળીને કોઈ ઝઘડો કરે, કોઈ ઊંઘે, કોઈ કુતર્ક કરે, કોઈ નિંદા સ્તુતિ કરે છે અને કોઈ વ્યાખ્યાન પૂરું થવાની જ રાહ જોયા કરે છે. ગુરુ ઉપદેશ કહા કરે દુરારાધ્ય સંસાર બસે સદા જાકે ઉદર જીવ પંચ પ્રકાર. જેમાં 5 પ્રકારના જીવ નિવાસ કરે છે તે સંસાર જ ઘણો દુસ્તર છે. તેમાં શ્રી ગુરુનો ઉપદેશ શું કરે? ઢૂંઢા પ્રભુ ચૂંઘા ચતુર સૂંઘા રૂચક શુદ્ધ ઊંઘા દુર્બુદ્ધિ વિકલ ઘૂંઘા ઘોર અબુદ્ધ. ઢૂંઢા જીવ પ્રભુ છે, ચૂંઘા જીવ ચતુર. અગત્યનું છે અને એનું મૌલિક રચના છે. મૌલિક રચના એટલે આ મૂળ છે ને સમયસર નાટક ઈ રાજમલજીની કળશ ટીકા છે ને એના ઉપરથી એને કર્યું. કવિત્વ શક્તિથી આ એને મૌલિક રીતે રજૂ કરી છે. બરોબર, પોતાનો મૌલિક વાત કરી. મૌલિક એટલે ઓરિજિનલ એમ, ઓરિજિનલ. ઢૂંઢા જીવ પ્રભુ છે, ચૂંઘા જીવ ચતુર છે, સૂંઘા જીવ શુદ્ધ રુચિવાળા છે, ઊંઘા જીવ દુર્બુદ્ધિ અને દુઃખી છે અને ઘૂંઘા જીવ મહા અજ્ઞાની છે. ફરીથી બોલો એક એક શબ્દ. હરખી રીતે બોલો, બધા હરખા શબ્દ નથી ઉચ્ચાર કરતા, સમજાતા ને શબ્દ નથી સમજાણા. બોલો. ઢૂંઘા ડ છે, એની ઉપર ડોટ છે અને ઘ છે, ઘ ને માત્રા. ડુંગા. ડુંગા એટલે શું? એમાં લખ્યું છે ને
ડુંગા જીવ પ્રભુ છે. કેવા? પ્રભુ પ્રભુ પ્રભુ. સાધક એમ. પછી ચુંઘા 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 જીવ ચતુર છે. ચ એમાં મોટી ઉની માત્રા અને ડોટ અને ઘા. ચતુર. હા, ચતુર. પછી પછી સુંઘા, સ ની ઉપર માત્રા, મોટી ઉની ડોટ અને ઘા. સુંઘા જીવ શુદ્ધ રુચિ વાળા છે. શુદ્ધ રુચિ વાળા. હા. પછી ઊંધા, ઊંધા. ઊંધા જીવ દુર્બુદ્ધિ છે અને દુખી છે. અને ગુંધા, ઘ ઉપર મોટી ઉની માત્રા અને ડોટ અને પછી ધા. ગુંધા, ગુંધા જીવ મહા અજ્ઞાની છે. બરોબર. હવે આગળ છે ગાથા 19માં ડુંઘા જીવનું લક્ષણ. તો જાકી પરમ દશા વિશે કરમ કલંક ન હોઈ, ડુંઘા અગમ અગાધ પદ વચન અગોચર સોઈ. જેમને કર્મ કાલીમાં રહિત અગમ્ય અગાધ અને વચન અગોચર ઉત્કૃષ્ટ પદ છે, તે સિદ્ધ ભગવાન ડુંઘા જીવ છે. અહીંયા નીચે એમાં એક ઓલું છે ફૂટનોટ. આ કથન પંડિત બનારસી દાસજીએ પોતાની કલ્પનાથી કર્યું છે, કોઈ ગ્રંથના આધારે નહીં. કીધું ને મૌલિક છે. હા. કયો વાંચસ ફેરવી? 19 છે. 19મી ગાથા. હું મારું પુસ્તક લઈ આવી. પેજ નંબર 344. પેજ નંબર 344 માં. અને પછી છે ગાથા 20. જો ઉદાસ હવે જગત સો, કહે પરમરસ પ્રેમ, સો ચુંઘા ગુરુ કે વચન, ચુંઘે બાલક જેમ. જે સંસારથી વિરક્ત થઈને આત્મ અનુભવનો રસ સપ્રેમ ગ્રહણ કરે છે અને શ્રી ગુરુના વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે, તે ચુંઘા જીવ છે. પછી 21 સુંઘા જીવનું લક્ષણ. જો સુવચન રુચિ સો સુને, હિએ દ્રષ્ટતા નાહી, દુષ્ટતા નાહી, પરમાર્થ સમુજે નહીં, સો સુંઘા જગ માહી. જે ગુરુના વચન પ્રેમપૂર્વક સાંભળે છે અને હૃદયમાં દુષ્ટતા નથી, ભદ્ર છે પણ આત્મ સ્વરૂપને ઓળખતા નથી, એવા મંદ કશાઈ જીવો સુંઘા છે. અને 22 ઊંધા. જાકો વિકથા હિત લગે, આગમ અંગ અનિષ્ટ, સો ઊંધા વિષય વિકલ, દુષ્ટ રૂષ્ટ પાપિષ્ટ. જેને સત્શાસ્ત્રનો ઉપદેશ તો અપ્રિય લાગે છે અને વિકથાઓ પ્રિય લાગે છે, તે વિષયાભિલાષી, દ્વેષી, ક્રોધી અને અધર્મી જીવ ઊંધા છે. અને આનું વાંચું હવે થઈ ગયું ને? હજી ગુંગા જીવનું લક્ષણ ઊંધાનું વાંચી જાઓ. હા. 23 જાકે વચન શ્રવણ નહીં, નહીં મન સુરતે વિરામ, જડતા સે જડવત ભયો, ગુંઘા તાકો નામ. વચન રહિત અર્થાત એકેન્દ્રિય, શ્રવણ રહિત અર્થાત ચતુન્દ્રિય, મન રહિત અર્થાત અસંગની પંચેન્દ્રિય અને અવ્રતિ અજ્ઞાની જીવ, જે જ્ઞાનવણીય કર્મના તીવ્ર ઉદયથી જડ થઈ ગયો છે, તે ગુંઘા છે. થઈ રહ્યા છે, તે થઈ ગયા છે, તે ગુંઘા છે. ગુંધા. ડુંગા ને ગુંગા ને અને ચુંગા, ચુંગા, સુંગા, ઊંધા અને સાધ્ય ગુંગા. સાધક અધિકાર છે. હા,
સાધ્ય સાધક સાધ્ય સાધક અધિકાર છે. 11 થી 22 કંઈક 11 થી 22 થઈ ગયું. હવે આપણે 24-25 માં આવી ગયા. આ તો આવ્યું ને જ્ઞેયસો અવ્યાપક એવું તો આવ્યું ને. હા, શ્લોક 12 થી 11 થી 22 ને તો હા, તો આ તો પતી ગયું. હા, પણ એમાં એવું નહીં કઈ પર ક્ષેત્ર નું કઈ આવ્યું નહીં. હા, પર ક્ષેત્રમાં આવ્યું. જ્ઞેયસો અવ્યાપક એવું આવ્યું છે ને એમાં. હા, ઇન્વર્ટેડ કોમામાં છે પણ આવ્યું. પછી વિલતી એટલે છૂટા, જ્ઞાન ભીન માની લીજે એવું બધું એમાં આવે છે. હા, એટલે આ તો સાધ્ય સાધક અધિકાર જ છે. બરાબર, પાછું મેં ચેક કર્યું. ઓલું પ્રવચન જુઓ ને ગુરુદેવ નું હોય તો નાટક સમયસર હા ઉપર હા, જો 791 વાળું. એક મિનિટ. નાટક સમયસર. એમાં ગુરુદેવના પ્રવચનનું કા અલગ નામ છે કે નાટક સમયસર પ્રવચન જ છે? ગુરુદેવ તો 80 માં વયા ગયા ને આમાં તારીખ લખી છે 791. કેવી રીતે? ઈ તો અપલોડ કર્યું હોય ને ત્યારની છે. પ્રવચન નંબર 155 ને તારીખ 791. નાટક સમયસર પ્રવચન. હા, તો ઈ પાર્ટ 2 માં જ આવે ને? સાધ્ય સાધક અધિકાર તો પાર્ટ 2 માં આવે. એમની પ્રવચન નંબર અને પછી તારીખ પાછી 791 કેટલાનું છે એટલે 81 હોવી જોઈએ. 81 માં ગયા ગુરુદેવ ક્યારે ગયા? 80 માં. 80 માં. આ તો 791. કઈક ભૂલ થાય છે આમાં. એક સેકન્ડ, હું આમાં પ્રવચન ખોલી દઉં. હ 155 નંબર નું પ્રવચન. એક સેકન્ડ. હવે ના, તો એક સેકન્ડ, આ તો મેં ઓલું જ ખોલ્યું. હજી છે ને ડાઉનલોડ થાય છે. હા, કાંઈ વાંધો નહીં. 10 સેકન્ડ લાગશે હજી. મોંઘાન ઈ બધું શું આમ એ વિચાર એવું એવા મૂર્ખ ટાઈપ ના હોય ને એવા જીવોના લક્ષણ. એને પોતે ઓરિજિનલ લખ્યા છે આ બધા નામ. ચુંદા એટલે શું કે ગુરુદેવ જે કે એ પોતે ચૂસી લે છે, એમ એબ્ઝોર્બ કરી લે છે બધી વાત. અને સુંદા એટલે કસાઈ ની મનતા વાળા છે ને વાત સાંભળવી ગમે છે પણ હજી પરિણામ જ નથી હોય એમ. અને ઊંધા એટલે એને વાંધો આવે, વિપરીત થાય, વિપરીત પડે. બરોબર? હા હા ઊંધા એટલે વિપરીત પડે એને. એમ કે દુનિયાથી ધર્મ ન થાય તો એમ કે ના થાય એમ. એ ઊંધા કહેવાય. અને ઓલા સાંભળે એમ પ્રેમથી સાંભળે છે જે કે પણ હજી પરિણામ જ નથી થયું. અને દુંધા છે એ તો પ્રભુ એટલે શિવ ભગવાન થઈ જાય. બરોબર? અને દુંધા છે એ બેન્દ્રી થી માંડીને બધા છે ને એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચોરેન્દ્રી, મન વગરના પ્રાણી અને પંચેન્દ્રી. બરોબર? સંઘની પંચેન્દ્રીમાં જ્ઞાનાવરણી કર્મ નો તીવ્ર ઉદય છે. એ જળ જેવા છે, એ ક્યાંય સાંભળતા જ નથી એમ. બરોબર? અનવધ્ય થઈ ગયા એવા. આ છે ને ઓલી ફાઇલ ડાઉનલોડ થાય એટલી વાર લાગે ને, કારણ કે આખી બુક ડાઉનલોડ થાય પછી જ ખુલે, અડધ વચ્ચેથી ખુલે નહીં. તો ખુલ. હવે કેટલામું પ્રવચન આપણને જોઈએ છે? 155. 155. બેન, આમાં છે ને કેટલી 3 પુસ્તકો છે? નાટક સમયસરના પ્રવચનની કેટલી પુસ્તકો છે? હા, હશે 3. તો આમાં આત્મધર્મમાં 2 જ આવી.
એના નંબર છે, પ્રવચન નંબર કેટલા છે? એક સેકન્ડ. ઇન્ડેક્સ અગર ઇન્ડેક્સ ખોલ એટલે એમાં પ્રવચન નંબર હોય. હવે આર્યું ઇન્ડેક્સ તો મેં ખોલ્યું પણ એમાં પ્રવચન કેટલા છે? નંબર તો લખાય છે ને, પ્રવચન નંબર છે ને, એક સેકન્ડ આમાં સ્ક્રોલ બધું નીચેથી કરવું પડે ને. પ્રવચન નંબર 68 સુધી જ છે. પુણ્ય પાપ એક, આ બુક નંબર 2 છે. પુણ્ય પાપ એકત્વ દ્વાર. પછી નથી, ત્રીજી બુક પછી નથી ના, એટલે એના આગળનું હજી આમાં લોડ એ લોકોએ કર્યું નથી આત્મધર્મમાં. પછી આ નાટક સમયસારના બે જ ખાલી 2 ભાગ જ આમાં કર્યા છે. એમાં તો 3 માં થાય નહીં પૂરા, કારણ કે પુણ્ય પાપ હજી ચોથો અધિકાર છે. પછી આ સંવર, નિર્જરા, પછી બંધ, એક આમાં જોઈ દઉં. પછી મોક્ષ. ગુરુદેવના પ્રવચન છે ને, હજી તો ઘણું બાકી છે, તો બીજા 2-3 પુસ્તક હશે, એક નહીં. જીનવાણીમાં કદાચ હોય. જીન વિતરાગવાણી લોડ નથી થતી, એ બધું એકદમ કઈ વાંધો નહીં, ચાલો પછી ગોતીને જો. મારી પાસે ગુરુદેવના પ્રવચન તો છે સમયસર નાટક ઉપર. હા, નીચે છે. નાટક સમયસારના 6 ભાગ છે બેન. આ રહ્યું ખુલ્લું. નાટક સમયસારમાં ભાગ 6 સુધી છે, તો છઠ્ઠો ભાગ ખોલું. જોઈ લો પેલા છઠ્ઠામાં. પાંચમો કર. ના, લાસ્ટ છે ને 11મો અધિકાર. હા, પણ ત્યાર પછી તો હજી ઘણું છે બેટા. 12મો સાધ્ય સાધક છે. સાધ્ય સાધક અધિકાર 167. આપણને કેટલામો પ્રવચન જોઈએ છે? 155. હા, તો બસ 155. હા, તો એક સેકન્ડ. 155. 155 ને, ઓકે. હા, છે. તારીખ કઈ છે એમાં લખેલી? 155 આવ્યું. ચલો, 155. એ પ્રવચન ઉપર જાઓ ને ત્યારે ખબર પડે ને. 155 is page 339. પ્રવચન નંબર હા, પ્રવચન 155, તારીખ 7/9/1971. 71 છે. હા, આમાં 91 લખી નાખ્યું. 71 છે. પ્રવચન નંબર 155, તારીખ 7/9/1971. સ્યાદ્વત પદ 19 to 21 ઉપરના પ્રવચન. સ્યાદ્વત અધિકારમાં કયો શ્લોક છે? સ્યાદ્વત કૌ 19મો છે. કૌ સટ કહે જેતો જ્ઞેયરૂપ પરવાનમ, તે તો જ્ઞાન તાતે કહું અધિક ન ઓર હૈ. તિહુ કાલ પર ક્ષેત્ર વ્યાપી પર આ છે. પર ક્ષેત્ર વ્યાપી પર નયો માને, આપા ન પીછાને ऐसी मिथ्या गट दौर है. जैन मति कहे जीव सत्ता परवान ज्ञान ने सो अव्यापक जगत सिरमौर है. ज्ञान की प्रभा में प्रीति बिंबित विविध ज्ञेय, यद्यपि तथापि तिथि न्यारी न्यारी ठोर है. अर्थ, कोई मूर्ख कहे. हाँ, 19. આ શ્લોક 11 થી 22 થી ખોટું લખ્યું છે. હા, 19 નંબર. આપણે ઓમાં 19 તો વાંચો. આ છે સ્યાદ્વાદ પદ 19. સ્યાદ્વત.
સાધ્ય હા. સાધક અધિકારમાં સ્યાદ પદ એમ. સ્યાદ પદ લખ્યું છે, સ્યાદ પદ 19. તો સાધ્ય સાધક અધિકાર નથી ને આ? નથી લાગતું. હા, હા. સ્યાદ સાધ્ય સાધક અધિકાર પછી આવશે. અચ્છા, સ્યાદ પદ અને 19 થી 21 સ્યાદ પદ અધિકાર એમ લખ્યું છે. અધિકાર નથી લખ્યું, સ્યાદ પદ. ખાલી સ્યાદ પદ 19 થી 21. અચ્છા, આ તમે વાંચ્યું એ 19 માં હતો ને? હા, એ 19 માં છે. બસ, એટલે આમાં 19 માં જ આવી ગયું. હા, અર્થ કોઈ મૂર્ખ કહે છે કે ફરીથી જેટલું બોલો. મૂળ વાંચું કે અર્થ? મૂળ ફરીથી હમ મૂળ ફરીથી વાંચો. મૂળ ફરીથી વાંચું. કૌ સઠ કહે જે તો જ્ઞેયરૂપ પરવાન, તે તો જ્ઞાન તાતે કહું અધિક ન और है, तिहु काल पर क्षेत्र व्यापी पर नयो माने, आपान पिछाने ऐसी मिथ्या द्रग दौर है, जैन मति कहे जीव सत्ता परवान ज्ञान, ज्ञेय सो अव्यापक जगत सिर मोर है, ज्ञान की प्रभा में प्रतिबिंबित विविध ज्ञेय, यद्यपि तथापि स्थिति न्यारी न्यारी ठोर है. આ છે મૂળ. એમાં ઓલો વીરતી શબ્દ અને જ્ઞાન ભીન માન લીજે એ નથી આવતું ને અંદર? વીરતી વીરતી અને જ્ઞાન ભીન માન લીજે એવું ન આવ્યું કા? ના, એના પછીના ના. શ્લોકમાં, એના પછીનો શ્લોક જો. હવે આ છે 20. કૌ सुनवादी कहे ज्ञेय के निवास हेत, ज्ञान को विनाश होई कहो कैसे जीजिए, ताते जीवत जीवतव्यता की स्थिरता निमित्त सब ज्ञेयाकार परिणामी को नाश कीजिए. सत्यवादी કહે ભયા હુજે નાહી ખેદ ખીન, જ્ઞેય સો વિરચિ જ્ઞાન ભિન્ન માની લીજીએ. જ્ઞાન કી હા, આ તો એને બધા જે આવી ગયું એમાં. આવી ગયું. મિથ્યા જ્ઞાન ભીન માન લીજે આવી ગયું ને, જ્ઞાન ભીન માન લીજે. અને વીરતી આવ્યું, વીરતી એટલે છૂટા. કેવું सुनवादी कहे ज्ञेय का विनाश है होत, ज्ञान को विनाश हो कहो कैसे कीजिए, ताते जीवत व्यता की स्थिरता निमित्त सब ज्ञेयाकार परिणाम को नाश कीजिए. सत्यवादी कहे भया हजू नाही खेद खीन, ज्ञेय सो विरचि. હા, આ વિરતિ આવ્યું. જ્ઞેયસો વિરચી જ્ઞાન ભીન. હા, વિરચી. અહીંયા વિરચી લખ્યું છે મૂળમાં, પણ એનો અર્થ વિરતિ જ થશે ને. જ્ઞાન ભીન માન લીજે. હા, વિરચી જ્ઞાન ભીન मान लीजिए. ज्ञान की शक्ति, एक मिनट, ज्ञान की शक्ति साधी अनुभव दशा आराधी, कर्म को त्यागी के परम रस पीजिए. ગુજરાતી વાંચી. હા, આ તમે મૂળમાં ગોતતા હો ને તો આમાં લખ્યું છે સ્યાદ વ્યાદ દ્વાર. મમ્મી, અને કળશ છે 19મો, 19 અને 20 આપણે વાંચ્યું. પેજ નંબર ના, એ ગુરુદેવના પ્રવચન છે એટલે મેચ નહીં થાય ને. અર્થ છે કોઈ મૂર્ખ, પેલું 19માં, કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું જ્ઞેયનું સ્વરૂપ હોય છે તેટલું જ જ્ઞાન હોય છે, તેનાથી વધતું ઓછું નથી હોતું. બેન, આ પ્રવચન સારમાં સર્વગત આવે છે, યાદ? સર્વગત આવે છે ને ગાથા કઈક 24-25માં કે એવી રીતે કાંઈ, કે 23માં નહીં? તેમાં છે ને કે જ્ઞાન, આત્મા જ્ઞાનથી મોટો એ નથી થતો ને નાનો એ નથી થતો, હંમેશા એક સરખું જ રહે છે. આ તો જ્ઞેય છે ને એ અવ્યાપક છે એમ કે છે. જ્ઞેય એમાં આવતું નથી. અચ્છા, ઓલું તો જ્ઞાન એમાં બધા જ્ઞેયમાં ફેલાઈ જાય છે એમ. સર્વગત
એટલે જ્ઞાન સર્વગત છે અને જ્ઞેય જ્ઞાનગત છે એમ આવે. હા. બરોબર. તેટલું જ જ્ઞાન હોય, તેનાથી વધતું ઓછું નથી. આ રીતે તેઓ સદૈવ જ્ઞાનને પર ક્ષેત્ર વ્યાપી અને જ્ઞેય સાથે તન્મય માને છે. તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું સ્વરૂપ સમજી શક્યા નથી. મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્યાદવાદી જૈની કહે છે કે જ્ઞાન આત્મસત્તા બરાબર છે. તે ઘટપટ આદિ જ્ઞેય સાથે તન્મય થતું નથી. જ્ઞાન જગતનો ચૂડામણી છે. તેની પ્રભાવમાં જોકે અનેક જ્ઞેય પ્રતિબિંબિત થાય છે, તો પણ બંનેની સત્તા ભૂમિ જુદી જુદી છે. અને નીચેનું જે હતું હવે 20મું, એનો અર્થ કોઈ શૂન્યવાદી અર્થાત નાસ્તિક કહે છે જ્ઞેયનો નાશ થવાથી જ્ઞાનનો નાશ સંભવ છે અને જ્ઞાન જીવનું સ્વરૂપ છે. તેથી જ્ઞાનનો નાશ થવાથી જીવનો નાશ થાય છે, તે સ્પષ્ટ છે. તો પછી એવી દશામાં કેવી રીતે જીવન રહી શકે? માટે જીવની જીવની નિત્યતા માટે જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમનનો અભાવ માનવો જોઈએ. ત્યાં સ્યાદવાદી જ્ઞાની કહે છે કે ભાઈ સત્યવાદી જ્ઞાની કહે છે કે ભાઈ તમે વ્યાકુળ ન થાવ. જ્ઞેયથી ઉદાસીન થઈને જ્ઞાનને તેનાથી ભિન્ન માનો તથા જ્ઞાનની જ્ઞાયક શક્તિ સિદ્ધ કરીને અનુભવનો અભ્યાસ કરો અને કર્મ બંધનથી મુક્ત થઈને પરમાનંદ અમૃત રસનું પાન કરો. વિરક્ત થઈને ઉપરમાં અર્થ લખ્યો છે. હા, પણ અહીંયા ના આવ્યું. શ્લોક પૂરો થાય છે ને એમાં શબ્દાર્થ 3 લખ્યા છે. જીજી એટલે જીવવું, ખેદખીન એટલે દુઃખી, વિરચી એટલે વિરક્ત થઈને, અરાધી એટલે આરાધના કરીને, અને સત્યવાદી એટલે પદાર્થ યથાર્થ સ્વરૂપનું કથન કરનાર. તારામાં નથી? હશે તો ખરા છે એકદમ. હવે હું તો ફોન માંથી વાંચું છું. મિનિસ્ક્યુલ થી બી મિનિસ્ક્યુલ છે. મારું પુસ્તક લઈ આવી. હવે પાછું આ 16મો બોલ વાંચી જાવ ફરીથી, એટલે તમને ખ્યાલ આવી જશે. કેટલી બધી આમાં ભૂલ છે. એક તો સ્યાદપદ અધિકાર છે અને બીજું 71ની સાલ છે અને 19 થી 21 છે અને બદલે 11 થી 22. હા, તારીખ 7991 લખ્યું છે, પણ એકચ્યુઅલી 7971 છે. હા, બરોબર. હવે પાછું 16મો બોલ વાંચી જાવ ફરીથી, ખ્યાલ આવી. આત્મા સ્વક્ષેત્રપણે હોવાપણે છે. તેમાં 2 પ્રકાર છે. પર્યાયમાં પર ક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં તે પર ક્ષેત્રપણે થયો નથી, તે સ્વક્ષેત્રપણે રહે છે. અને પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું તેને પણ પર ક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી. આ સેકન્ડ લાઈન બેન શું છે એ સમજાવો ને જરા. જો એમ કીધું ને કે આત્મા સ્વક્ષેત્ર પણ હોવા છતાં 2 પ્રકાર છે. એક દ્રવ્યનું સ્વક્ષેત્ર, એક પર્યાયનું ક્ષેત્ર. બરોબર. હવે પર્યાયમાં પર ક્ષેત્રનું જ્ઞાન થાય છે એટલે લોકાલોક એમાં ઝડકે છે તો એનું જ્ઞાન થાય છે. છતાં તે પર ક્ષેત્ર પણ થયું નથી એટલે એ લોકાલોક રૂપે નથી. એમાં તો લોકાલોક સંબંધીનું જ્ઞાન છે એ પોતાનું છે. બરોબર. પર ક્ષેત્ર જે ઝડકે છે એ તો પોતાનું જ્ઞાન છે એટલે થયો નથી. અને તે સ્વક્ષેત્ર પણ જ રહ્યું છે એટલે પર્યાય પણ જ રહી છે. અને પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું છે તેને પણ પર ક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી. એટલે પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે પણ એ દ્રવ્યની અપેક્ષા એ પર ક્ષેત્ર છે. બરોબર. અહીંયા જે બીજું સ્વક્ષેત્ર કીધું કે અને પર્યાયમાં જે સ્વક્ષેત્ર એ દ્રવ્યનું જ્ઞાન છે. હા, એ સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું છે એટલે પર્યાય દ્રવ્યનું જ્ઞાન થયું એ પોતાથી થયું છે. દ્રવ્ય છે તો જ્ઞાન થયું છે એવું નથી, કારણ કે દ્રવ્ય તો અનાદિ પણ એ થયું પોતાથી. અને તેને પર ક્ષેત્ર ગણી દીધું કારણ કે એ દ્રવ્યમાં આવતું નથી. પર્યાયનું ક્ષેત્ર છે એ દ્રવ્યમાં આવતું નથી એટલે એને પર ક્ષેત્ર. અને તેને ક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી. એટલે પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન થયું
એમાં સ્વક્ષેત્ર આવતું નથી એમ કહું છું. બરોબર? હમ, સ્વ પરનું ક્ષેત્રનું જ્ઞાન થાય છે. હમ. ઘટપટ આદિ. જો પર્યાય છે ને હા. એ સત અહેતુક છે જ્ઞાનની પર્યાય. હમ, એની જ્ઞેયની અપેક્ષા નથી, તો એને સ્વજ્ઞેયની અપેક્ષા નથી અને પરજ્ઞેયની અપેક્ષા નથી. હમ, બરોબર? એટલે સ્વ કથનચિત નિશ્ચય સ્વ પર પ્રકાશક કીધું ને, તો એમાં જ્ઞાનની પર્યાયને જાણે છે એ સ્વ થયું. હમ, અને જ્ઞાનની પર્યાય આનંદ આદિની પર્યાય અને ગુણ અને દ્રવ્યને જાણે છે એના માટે પર થયું. હમ. બરોબર? એટલે કથનચિત સ્વ પર પ્રકાશક પણ છે બધું પોતાનું, એટલે નિશ્ચય. એટલે કથનચિત નિશ્ચય સ્વ પર પ્રકાશક છે, એ સ્વ પ્રકાશક જ છે. બેન, હું ઈ સ્વ પર પ્રકાશક નું પેપર આજે લઈ આવી નીચેથી. તમારા 7 સ્વ પર પ્રકાશક તમે લખાવ્યા હતા, ઈ મેં મારી ફાઇલ માંથી કાઢ્યું. મેં કીધું આ તો હજી નથી સમજાતું, કાઢી લ્યો આમાંથી. એટલે તમે પેલા સમજી લ્યો પછી વિચારો. હા. જ્ઞાનની પર્યાય સત અહેતુક છે. બરોબર? હમ. એને સ્વજ્ઞેય કે પરજ્ઞેયની અપેક્ષા નથી. બરોબર? બરાબર. હવે એમાં સ્વજ્ઞેય જળકે તો કેવળ જ્ઞાન ને પરજ્ઞેય જળકે તો લોકાલોક જળકે તો કેવળ જ્ઞાન, એવું નથી. એવું નથી. જ્ઞાનની પર્યાયને જ જાણે છે, એ સ્વ છે. હમ. અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જળકે છે એ તો પ્રમાણની બહાર છે. હા. તો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં થઈ જાય. હા. અને આ પ્રમાણમાં છે, અંદરના દ્રવ્ય ગુણ ને બધી હા. પર્યાય જળકે છે તો છે. પ્રમાણ. એટલે એને અનુપચરિત સદભૂત વ્યવહાર, અનુપચરિત સદભૂત. ના ઉપચરિત સદભૂત વ્યવહાર. ઉપચરિત સદભૂત. હા, ઓલો અનુપચરિત, ઓલો ઈ ઉપચરિત અસદભૂત વ્યવહાર ને હા. લોકાલોક જળકે છે ને એ ઉપચરિત અસદભૂત વ્યવહાર. હા. અને આ આત્મા જળકે છે એ ઉપચરિત સદભૂત વ્યવહાર. ઉપચાર એમાં કેમ થાય? આત્મા ઝડપી પણ પોતાનું પ્રમાણ છે તે અનુપચરિત જ. અનુપચરિત નો થયું. અનુપચરિત તો પર્યાયને જાણે છે, ઈ અનુપચરિત. અચ્છા. અચ્છા. આ તો ઉપચાર થઈ ગયો, કારણ કે ઈ લોકા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તો ઉપચાર થઈ ગયો. ખરેખર તો ઈ એમાં જળકે છે એને જાણે છે. જાણકે છે એને જાણે છે. એને જાણે છે. એટલે જ્ઞાનની પર્યાયને જાણ્યું તો હા. ઈ સ્વ થયું. સો. અને પછી એને આપણે ઈ સ્વમાં આપણે ભેદ પાડ્યો કે ઈ લોકાલોકને જાણે છે તો ઈ ઉપચરિત અસદભૂત વ્યવહાર થઈ ગયું. હા. કારણ કે ઈ પ્રમાણની બહાર છે. પ્રમાણની બહાર છે. આ પ્રમાણમાં છે તો એને ઉપચરિત સદભૂત વ્યવહાર. સદભૂત વ્યવહાર. બરોબર? હા. એટલે કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક હા. એ નિર્વિકલ્પ દશામાં અંદર થાય છે, સ્વપ્રકાશક પૂર્વક થાય. બરોબર? હા. પોતે ભગવાન આત્માને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે જ્ઞાનની પર્યાય, હા. ત્યારે આત્મ મૂર્તિને જોતા આનંદ આવ્યો હા. તો એ કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક કીધું. હમ. બરોબર? કથનચિત નિશ્ચય સ્વ પર પ્રકાશ. હા, પણ એમાં નિશ્ચય છે એટલે એમાં લોકાલોક તે રાગ આદિ ન લીધા, ખાલી હા. નિશ્ચયમાં પોતાના જ દ્રવ્ય ગુણ પર્યાય લીધા. એટલે એક પણ અપેક્ષા એને કથનચિત કેમ કીધું? કેમ કે નવું થયું ને, પેલા એટલે નહોતું. એટલે કથનચિત કીધું. હા, કથનચિત પેલા સ્વપ્રકાશક પૂર્વક થયું ને, હા. પેલા ક્યાં હતું? હમ. એટલે તો કે છે ને કે સ્વપર પ્રકાશક ને તમે લક્ષણ કયો જીવનું, તો એ અસત લક્ષણ છે. હમ. કારણ કે જ્ઞાનીને જ જોઈ છે સ્વપર પ્રકાશક. હા. જ્ઞાનીને તો સ્વપરનો પ્રતિભાસ હોય, પ્રતિભાસ. સ્વપર પ્રકાશક નથી. લક્ષ પૂર્વક ઈ ક્યાં સ્વને જાણે છે અજ્ઞાની? ના. એટલે એ અસત લક્ષણ થાય. સ્વપરનો પ્રતિભાસ ને ઉપયોગ લક્ષણ લ્યો ને તો એ હમ. સત લક્ષણ છે. હમ. એ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ ને અસંભવ દોષ રહી દ્રષ્ટિ છે. રહિત છે. કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક તો બધી અવસ્થામાં નથી ન હોય. જ્ઞાની નથી અને અજ્ઞાનીને નથી હોતું. હા. બરોબર? એટલે ઈ કથનચિત સ્વપર પ્રકાશક પોતાના જ દ્રવ્ય ગુણ પર્યાય છે. ઈ હમ. અપેક્ષા લ્યો તો ઈ સ્વપ્રકાશક જ છે. હમ. બરોબર? પોતાનું જ છે ને બધું એમ. પોતાનું જ. અને સાધક છે તો એને રાગાદી છે, અબુદ્ધિપૂર્વક નો રાગ છે, તો ઈ લ્યો તમે તો ઈ પ્રમાણની બહાર છે, અધ્યાત્મ પ્રમાણની બહાર છે. તો એને કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક કીધું. હમ. પર એમાં પ્રતિભાસે જેમ કીધું ને, તો ઈ હમ. વ્યવહાર સફળ પ્રકાશક. હમ. એટલે આ બધી એક જ પર્યાયની વાત છે. નિર્વિકલ્પ હમ. દશા થાય ને હમ. ત્યારે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું ને, હમ. એમાં તમે એમ કહો કે આત્માને જાણે છે જ્ઞાન, તો એ સ્વપ્રકાશક થયું.
અને આ આત્માને જાણતા આનંદ આવ્યો તો એ કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક એટલે અધ્યાત્મ પ્રમાણથી એટલે પ્રમાણ એવો વ્યવહાર થયો. અને રાગાદી ને લોકાલોક ને જાણે છે એમ કયો તો કથનચિત વ્યવહાર સફળ પ્રકાશક થયું, એ આગમ પ્રમાણ થયું. અને નિશ્ચય પ્લસ વ્યવહાર એટલે નિશ્ચય નહીં પ્લસ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ અનેકાંત. તો એ અનેકાંત તો અનેકાંત થયું. ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન લ્યો અથવા તો કેવળ જ્ઞાન લ્યો, એ બે અનેકાંત તો અનેકાંત. એટલે આવા આટલા સ્વપર પ્રકાશક થયા, ત્રણ એટલે આ સ્વપર પ્રકાશક આપણે પાછા, કારણ કે મેં લખ્યું છે અને હું કાલે ફરીથી લખવાની છું. મને એમ છે સ્વપર પ્રકાશક આટલા જાતના છે ને એને હું 5, 7, 10 વાર તો મેં 3 વાર તો મેં લખી લીધું છે પાકું. હું કાલે 4થી વાર લખવાની છું. પછી જેટલી વાર આવે ને એટલી વાર પાછી જુદી જુદી અપેક્ષા આવે પાછી. અને પછી જે હોય ને એમાં કઈક નવું બેન બોલ્યા હોય એટલે એમ થાય કે આ તો ગોટો થયો. આમાં ક્યાંથી સમજાય અમને, દર વખતે નવું નવું કેતો. નવું આપણને બેન નવું કાઢે તો આપણે નવું સાંભળીએ. સમજાય નહીં ને, સાંભળીએ તો ખરા પણ અંદર સમજાવવું જોવે ને. હાંભળું એમાં પછી એટલું તો બેસી ગયું ને, હાંભળું પછી ધીમે ધીમે પછી બેસતું જાય એમ. એટલે ચાલો, સાધક ને અબુદ્ધિપૂર્વક નો રાગ એટલે કેવી રીતે? એટલે પોતાને ખબર ન પડે કેવડી ગમ્યો હોય ને બીજાને ખબર ન પડે. અવ્યક્ત હોય નિર્વિકલ્પ દશામાં જો અબુદ્ધિપૂર્વક નો રાગ ન હોય તો પૂર્ણ વિતરાગ થઈ જાય, તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે ખ્યાલ જ પોતાને ખ્યાલ ન હોય, પોતાને નથી ખ્યાલ, પણ એને કેવળ જ્ઞાન નથી થયું એટલે ખબર પડી ગઈ કે અબુદ્ધિપૂર્વક નો રાગ છે. અબુદ્ધિપૂર્વક નો રાગ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. બરોબર. નિર્વિકલ્પ દશામાં, સવિકલ્પ દશામાં તો અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક બે હોય. બરોબર. પૂરું કરીએ ને. હલો, 16મો બોલ વાંચી જવાનું. હા, તો આ અમારો ચાલો વાંચી જાય. બધો ડિનર ટાઈમ થઈ ગયો અહીંયા. થઈ ગયો. હા, કાલે કાલે ફરીથી કરશે. જાવાણી કે જ્ઞાન જે લોકાલોક સોવાણી મસ્તક સદા બે આ ગુરુદેવના પ્રવચનમાંથી છે ને આ 16મો બોલ છે એ જોઈ લેજો છે કે નહીં એમાં લખેલું. આ જે 16મો બોલ છે આ ગુરુદેવના પ્રવચનમાંથી કાઢ્યું છે. હા, તો હું નીચે મારી પાસે પુસ્તક છે ને એક જોઈ આવું છું. હશે આ તમે હમણાં કાઢ્યું ને? હા, એમાં તો છે આટલું ઝીણું પણ કદાચ મારી પાસે તો પુસ્તક જ છે. પણ મને એમ છે કે 2 કે 3 જ છે, 5, 6 નથી. આમાં 6 છે. આ 6 નથી. મેં જોયું મેં કે 3 નો આમાં ઘણા બધા છે. વધારે છે. ચાલ, એટલે આમાંથી જોઈ લઉં છું. 15મો અને 16મો બે બોલ એમાં આવ્યા. 15 ને 16 બે. હા, એ જોઈ લઉં છું. હોમવર્ક